બાંભણિયા ગામે દીપડાનો હુમલો, 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત, ગામમાં શોકની લાગણી। તારીખ 7 જુલાઈ 2024ને મંગળવારના રાત્રિના 12 કલાકે વાત કરીએ તો મહુવા તાલુકાના બાંભણિયા ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। રાનુની પશુઓનો વધતા આતંક વચ્ચે દીપડાએ 10 વર્ષના માસૂમ બાળક પર હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડતા તેમનું કરુણ મોત નીપજ્યું છે। સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો છે। મહુવા તાલુકાના બાંભણિયા ગામે સાંજના સમયે એક દુઃખદ ઘટના બની હતી। પ્રાપ્ત માહિતી અનુસાર નિત્ય પ્રવીણભાઈ ગોંડલિયા ઉંમર વર્ષ 10 પોતાના ઘરેથી મોભિયાણા ગામ તરફ આવેલી વાડીમાં જઈ રહ્યો હતો। તે દરમિયાન અચાનક દીપડાએ બાળક પર હુમલો કરતે તેને ઉપાડી ગયો હતો। ઘટનાની જાણ થતાં પરિવારજનોએ અને ગ્રામજનોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી। થોડા સમય બાદ બાળક દીપડાના હુમલાથી ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો। પરિવારજનોએ બાળકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો। ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મૃતક નિત્ય તેના પિતા પ્રકાશભાઈ ગોંડલિયાનો એકમાત્ર દીકરો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાના સમાચાર મળતા જ નાના એવા બાંભણિયા ગામના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। સ્થાનિક લોકોમાં દીપડાના વધતા આતંકને લઈને ભારે ભય જોવા મળી રહ્યો છે અને વન વિભાગ તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। ડીજી ગઢવી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મહુવા રેન્જ। બનાવની હકીકત એવી છે કે બાંભણિયા ગામના રહેવાસી પ્રકાશભાઈના પુત્ર 10 વર્ષનું જે મૃતક છે તે દીકરો સાયકલ લઈને સ્કૂલેથી તેની વાડી તરફ જઈ રહ્યો હતો। એવા સમયે બાંભણિયા ગામથી જતા એક નળવાળો વિસ્તાર આવે છે, તે વિસ્તારમાં અચાનક વન્ય પ્રાણી દીપડા દ્વારા એની ઉપર હુમલો કરી અને આ નિત્ય જે 10 વર્ષનું બાળક છે તેનું મૃત્યુ નિપજાવેલ છે। આ બનાવની હકીકત મળતા વન વિભાગ દ્વારા અલગ અલગ રેસ્ક્યુ ટીમ, રેપિડ એક્શન ટીમ, વેટરનરીની ટીમ સાથે સ્પોટ ઉપર અત્યારે આ વન્ય પ્રાણી દીપડાને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે અને સૌપ્રથમ આ મૃતક નિત્યભાઈને SOS હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ। ત્યારબાદ હાલમાં સિવિલ હોસ્પિટલ મહુવા ખાતે આ મૃતદેહને લઈ આવવામાં આવેલ છે। વન વિભાગ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી ધ્યાને લઈ અને ખૂબ દુઃખ સાથે અત્યારે હાલમાં એના પરિવારને સાંત્વના આપે છે અને આ વન્ય પ્રાણીને ઝડપથી પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે। અને તમામ મીડિયાના મારફતે હું જણાવવા માગું છું કે વન્ય પ્રાણી કોઈ પણ તમારા વિસ્તારની અંદર જોવા મળે ત્યારે અમારી હેલ્પલાઇન નંબર 1926 તેમજ વન વિભાગના સ્ટાફ કર્મચારી અધિકારીનો તાત્કાલિક સંપર્ક કરવો અને બને ત્યાં સુધી વાડી વિસ્તારમાં રહેતા હોય તો સાવચેતીના પગલાં રૂપે એકલા વાડી વિસ્તારથી ક્યાંય જવું નહીં। એકથી વધુ માણસોએ બેટરી, ટોર્ચ સાથે રાખવી અને આવા કોઈ વન્ય પ્રાણી તમને જણાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો। જય હિન્દ, જય ભારત। પ્રકાશભાઈ ભૂપતભાઈ ગોંડલિયા, મારું ગામ બાંભણિયા છે। મારો છોકરો નિત્ય એક જ દીકરો છે મારે, એ ગુમ થયો છે 5.5 ઘર ગામમાં બધી તપાસ કરી। હું બહારગામ હતો, ગામમાં બધે તપાસ કરી ન મળ્યો એટલે હું બહારગામથી ગાયકા આવી ગયો। પછી બધે વાડીઓ વિસ્તારમાં બધે તપાસ કર્યો, ત્યાં વાડીઓમાંથી આ વસ્તુ અમને મળી। સારવાર માટે હોસ્પિટલ આવ્યા છીએ। એમાં કઈ છે, અમે બધું ખાઈ ગયેલા છે, જનાવર છે, પીખેલો છે જનાવર તેને।